હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો શરૂ કરીએ આજની વાર્તા. હૃદયનો સંબંધ. રસોડાનું કામ પૂરું કરીને મીતા બહાર આવી ત્યારે નિમિષે થોડીક ધૂન કરી અને પોતાની બાંધણીની ગાંઠ સરખાવતા કહ્યું, નીતા, ટેબલ પર રાખેલી ફાઇલો બ્રીફકેસમાં મૂકી દે. બ્રીફકેસ બંધ કરીને ચાવી બ્રીફકેસમાં જ મૂકી દે. મીતા સમજી ગઈ કે નિમિષ ઓફિસેથી સીધો એરપોર્ટથી મુંબઈ જવા રવાના થશે. તેણીએ તરત જ કહ્યું, તમે ક્યારે પાછા આવશો? 4-5 દિવસ. બાય ધ વે, આ સવાલ અચાનક કેમ પૂછવામાં આવે છે? હું તમારી દીકરી રાની માટે પૂછું છું. જ્યારથી તમે પ્રવાસી માર્ગદર્શન તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી તમને આ પ્રશ્નો પૂછવા માટે સમય ક્યાં મળે છે? નિમિષ, તારી પાસે એ જાણવાનો પણ સમય નથી કે હું આ બધું કેમ કરું છું. પાર્ટીઓમાં જતી વખતે તું મારો જ વિચાર કરે છે, નહીંતર તમારી પાસે ઘરે શું થઈ રહ્યું છે તે જાણવાનો સમય પણ નહોત. નિમિષે મીતા સામે ઊંડી આંખોમાં જોયું અને તેના દરેક પ્રશ્નનો એક સાથે જવાબ આપ્યો. દરેક પ્રગતિ સાથે જવાબદારીઓ પણ વધતી જાય છે. જ્યારે પણ હું અન્ય પાર્ટીઓમાં જાઉં છું ત્યારે તમારી સાથે જ જાઉં છું. ત્યાં ઊભા રહીને મીતાએ એ વખતે એટલું જ બોલી શકી કે જેમ મીતા માટે સંપર્કો વધારવા જવું જરૂરી છે એ જ રીતે પરિવારના સંબંધો જાળવવા નિમિષનું પણ તેની સાથે હોવું જરૂરી છે. નિમિષે નીચે ઝૂકીને મીતાના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, તું ઘરનું ધ્યાન રાખે છે. મારા ભાગની જવાબદારી પણ તું ખૂબ સારી રીતે નિભાવે છે. હું પોતે ફક્ત તારા માટે જ છું. મારા પ્રેમ. મીતાના બધા પ્રશ્નો અનુત્તર જ રહ્યા. નાસ્તો કરતી વખતે નિમિષે તેને કાર્યોની લાંબી યાદી આપી અને કેબ બુક કરી એરપોર્ટ તરફ ગયા. બીજી જ ક્ષણે તેના હૃદયના બીજા ખૂણેથી અવાજ આવ્યો, નિમિષના પ્રેમમાં સ્નેહ અને સ્નેહનું ઊંડાણ છે. મીતા પોતાના જ વિચારોમાં ખોવાયેલી હતી. એટલામાં ઓફિસનો પટ્ટાવાળો કેટલાક પત્રો લઈને પ્રવેશ્યો. કહ્યું, સાહેબનો ફોન આવ્યો હતો. એક દિવસ તે કાલે કલકત્તા થઈને પરત ફરશે. મીતાએ પોસ્ટમાં મળેલા પત્રો ફાઇલમાં મૂકવા માંડ્યા. પછી મારી નજર એક ટેલિગ્રામ પર ચોંટી ગઈ. બોમ્બેથી કોઈ જ્યોર્જનો ટેલિગ્રામ હતો. તન્નુ લીવર કેન્સરથી મૃત્યુ પામી છે. તમને તેનો છેલ્લો પત્ર અને બાળકનું જન્મ પ્રમાણપત્ર મળી ગયું હશે. બને તેટલી વહેલી તકે તમારું અમાનત લઈ લો. તનુ નિમિષની ઓફિસમાં કામ કરતી. 3 વર્ષ પહેલાં પતિના આકસ્મિક અવસાન બાદ નિમિષને જ આ નોકરી મળી હતી. ત્યાં કોઈ બાળક ન હતું. નિમિષે તેને તેની જ ઓફિસમાં નોકરી અપાવી. એટલું જ નહીં, તેણે તનુને ફ્લેટ મેળવવા, તેનું બેંક ખાતું ખોલાવવા, લેન્ડલાઇન ફોન મેળવવા વગેરેમાં પણ મદદ કરી. તનુ અને નિમિષના સંબંધો વિશે લોકો અવાજ ઉઠાવતા. તેઓએ તેના પાત્ર પર વાંધો ઉઠાવ્યો. પરંતુ મીતા હંમેશા આ બધી બાબતોથી પ્રભાવિત રહી. પણ આજે ટેલિગ્રામમાં તારો ભરોસો વાક્ય તેના શરીરમાં શીતળ લહેરોની જેમ દોડી ગયું. દલીલોના વંટોળમાં ફસાયેલી તનુએ તેના
નિર્જીવ શરીરને ધક્કો માર્યો, તેના ધ્રુજતા પગને એકઠા કર્યા અને પલંગ પર મોઢું રાખીને સૂઈ ગઈ. નિમિષે તનુને મદદ કરી અકસ્માતનો ભોગ બનેલા પ્રશાંતના શરીરને જોઈને તનુના મનમાં રહેલા ડરને દૂર કરવા નિમિષ તેને મનોવૈજ્ઞાનિક પાસે લઈ ગયો. પ્રકાશ ડ્રગ એડિક્ટ હતો, તે આટલું જાણતો હતો, પણ એ છોકરી અમાનત. તેણીની અધીરાઈ ઘટાડવા માટે તે પાણી પીવા માટે ચોકમાં ગઈ. અચાનક તેણીને ચક્કર આવ્યા અને નીચે પડી ગયા. મેં આંખ ખોલી તો ડૉક્ટર ઇન્જેક્શન આપી રહ્યા હતા. નિમિષ પાસે જ ઊભો હતો. ડૉક્ટરના ઇન્જેક્શન પછી તેણીને એવું લાગવા માંડ્યું કે તે કપાસની જેમ આછું તરતું હતું. તે નિમિષનો અવાજ ખૂબ જ હલકા અવાજે સાંભળી શકતી હતી. અચાનક આંચકાનું કારણ શું હોઈ શકે? હું બોમ્બે જવા નીકળ્યો ત્યાં સુધીમાં મીતા એકદમ સારી હતી. પછી તે સમુદ્રની જેમ ઊંડા ડૂબવા લાગી. હું જાગી ત્યારે નિમિષ લેપટોપ પર કામ કરી રહ્યો હતો. જ્યારે ભૂતકાળ અંધકારમાં પડછાયા તરફ આગળ વધવા લાગ્યો, ત્યારે તેણી બાજુ પર ફરીને સૂવાનો પ્રયાસ કરી રહી હતી. મારી નજર સમક્ષ એક જિદ્દી છોકરીનું ચિત્ર ઉપસી આવ્યું, જે સમાજના રિવાજો અને પરંપરાઓ સામે અવાજ ઉઠાવવા સતત સંઘર્ષ કરતી રહી. તેને બિનજરૂરી દલીલ કરવી ગમતી. બાબા નિવૃત્ત થાય તે પહેલાં તેમની એકમાત્ર પુત્રીના લગ્ન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘણા સંબંધો આવ્યા પણ કોઈ સ્વીકાર્યું નહીં. તેણીની મોટી ભાભીએ ટોણો માર્યો હતો કે કદાચ કોઈને તમારા પ્રેમમાં પડી ગયું છે, તેથી જ બધા સંબંધો ફગાવી દેવામાં આવે છે. મીતાએ આ સાંભળતા જ તેને ખૂબ ગુસ્સો આવ્યો. પછી નાની ભાભીએ ચીડવતા સ્વરે કહ્યું, તેને એરેન્જ મેરેજ પસંદ નથી. પ્રેમ માટે કોઈ સમય નથી. આ વખતે મીતાના જન્મદિવસ પર બાબાને સ્વયંવરનું આયોજન કરવા કહેશે. મીતાએ કૂદીને તેની ભાભીને ગળે લગાવી. તમારી દરખાસ્ત હજી વિચારવા લાયક છે. વાત આવી અને થઈ ગઈ. મીતાએ ત્યારે ખબર ન હતી કે તે તેના પિતરાઈ ભાઈ નિમિષને તેની ભાભીના લગ્નમાં મળશે. માત્ર એક દિવસની ઓળખાણ મિત્રતામાં ખીલશે અને 1 વર્ષમાં પરિણીત સંબંધમાં ફેરવાઈ જશે. તેણે સપનામાં પણ આવું વિચાર્યું ન હતું. મહેંદી રાતના ઘોંઘાટને કાપીને એક ઊંચો અવાજ ઘણા મધુર લગ્ન ગીતોના સારમાં તરબોળ નિમિષનું વ્યક્તિત્વ મનને આકર્ષે છે. નાની ભાભીએ બંનેનો પરિચય કરાવ્યો હતો. આ નિમિષ ભાઈ છે, કોમ્પ્યુટર એન્જિનિયર. યુએસએથી MBA કર્યા બાદ તેઓ કંપનીમાં DGM છે. અને આ છે અમારી ભાભી રાની મીતા. રસાયણશાસ્ત્રમાં MSc, ફ્રેન્ચ અને જર્મનમાં ડિપ્લોમા, સંગીત વિશારદ. મીતાના મગજમાં બધું જ તરવરતું રહ્યું. 1 મહિના પછી તે સંગીત પરિષદમાં બીજી વખત નિમિષને મળી. બંનેએ સાંજે રેસ્ટોરન્ટમાં એકબીજાને ઓળખ્યા. મિત્રતાની પ્રક્રિયા ફરી શરૂ થઈ. પછી જ્યારે પણ નિમિષ દિલ્હી આવતો, ત્યારે તે મીતાને ચોક્કસ મળતો. ઓફિસ, મિત્રો, પુસ્તકો વિશે ઘણી વાતો થઈ. એ સાંજ ખૂબ જ મનોરંજક રહી હશે. અજાણતા
તે જ ક્ષણોમાં વાસ્તવિકતાની નક્કર જમીન પર પરિપક્વ પ્રેમનો અંકુર ફૂટ્યો હતો. એકાદ માસમાં જ લગ્ન પ્રસંગ અને લગ્નની વિધિ થઈ. બીજા જ વર્ષે અદિતિનો જન્મ સુખી પરિવારમાં ઉજવાયો. 10 વર્ષ વીતી ગયા પણ હજુ પણ નિમેષના અંતરંગ સ્પર્શથી જે ધ્રુજારી ચાલે છે તે લગ્નની રાતે શરીરના પ્રથમ સ્પર્શ જેવી જ છે. મન ફરી શંકાના વંટોળમાં ફસાવા લાગ્યું. શું નિમિષે ક્યારેય તનુ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હશે જેનું પરિણામ આ બાળકી છે? પણ ના, શબ્દ ફરી મીતાના મનની ધારાને સ્પર્શી ગયો. દિવાલ ઘડિયાળમાં સવારના 5 વાગે. ત્યારે નિમેષ લેપટોપ બંધ કરી તેની પાસે આવીને બેસી ગયો. મીતાએ પોતાની બંને હથેળીઓ વડે મોઢું ઢાંકીને રડી પડી. નિમિષ તેની પીઠ પર પ્રેમાળ હાથ વડે સ્નેહ કરતો રહ્યો. પછી તેણે કહ્યું, તમે દુઃખ, નિરાશા અને દ્વેષનો બોજ લઈને તમારું સ્વાસ્થ્ય કેમ બગાડો છો? કંઈક બોલો, શું થયું? મારે શું કહેવું? કેટલીક એવી ઘટનાઓ બને છે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. અને મીતાએ એ તાર મનીષને આપ્યો. ત્યારે તે ગંભીર થઈ ગયો. મનીષના ગંભીર ચહેરા પર બદલાતા હાવભાવ જોઈને મીતાને દરેક ક્ષણે ભારે લાગવા માંડ્યું. વિચારોના ગરબડમાંથી બહાર આવતા નિમિષે કહ્યું, મારાથી ભૂલ થઈ ગઈ. મારે તને બધું વહેલું કહેવું જોઈતું હતું. તનુ જ્યારે દિલ્હીથી બોમ્બે શિફ્ટ થઈ ત્યારે પ્રકાશનું બાળક તેના ગર્ભમાં હતું. તે જ સમયે ગર્ભની સાથે કેન્સર પણ તેના અંડાશયમાં ઘૂસી ગયું હતું. આ વાત ત્યારે સામે આવી જ્યારે કેન્સર તેના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયું હતું. મીતાના મનમાં શંકાના મૂળિયા મજબૂત થવા લાગ્યા હતા. તે સમજી ગઈ હતો કે નિમિષ તનુને મળી રહ્યો હતો. નિમિષે તેને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો. તમે થાકેલા શરીર અને મૂંઝવણભર્યા મનથી વિચારવાનો પ્રયત્ન કરશો તો તમે કંઈ પણ વિચારી શકશો નહીં. મીતા ઊભી થઈને બેઠી. તનુની દીકરી, એક રીતે અમારો ભરોસો છે. આમાં શંકાને કોઈ અવકાશ નથી. અને તે બાળકને તેના અધિકારો મેળવવામાં હું તમારી મદદ ઈચ્છું છું. મીતાને લાગ્યું કે તે તેના વિચારોનું સંતુલન ગુમાવી રહી છે. મનમાં મૌન છવાઈ ગયું અને અંતઃકરણ ઢંકાઈ ગયું. પ્રતિક્રિયાનો સ્વર એટલો તીક્ષ્ણ હતો કે નિમિષ રૂમની બહાર નીકળી ગયો. આખી રાત મીતા લાગણીઓના ગળગળાટમાં રડતી રહી. તે આટલી સહેજતાથી કહી દીધું, એક ભૂલ થઈ ગઈ હતી. તનુના છેલ્લા પત્રમાં પણ એ જ લખાયેલું હોવું જોઈએ જે ક્યારેય મળ્યો ન હતો. સવારે 5 વાગે તેણે આંખ ખોલી ત્યારે તેની બાજુમાંનો પલંગ ખાલી જોઈને તેને કેવું લાગ્યું તે ખબર જ ન પડી. તે ખુલ્લી બારી સામે થોડી વાર ઊભી રહી. ખુલ્લી સૂટકેસમાંથી નિમિષના કપડાં કાઢતી વખતે લહેરિયા સાડી જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. મારા મગજમાં ફરી દલીલની પ્રક્રિયા શરૂ થઈ. 10 વર્ષની અંતરંગ પળોને યાદ કરીને મારું મન
હજુ પણ મંદિરની સુવાસથી ભરાઈ જતું હતું. નિમિષ વિના એકલા જીવન જીવવું મુશ્કેલ થશે. શું થયું? કેવી રીતે થયું? તેણે પૂછ્યું નહીં. તેમજ નિમિષે બદલો લીધો ન હતો. બસ ચૂપચાપ રૂમની બહાર નીકળી ગયો. જ્યારે તે સ્નાન કરીને રૂમમાંથી બહાર આવી ત્યારે નોકરાણીએ તેને એક પરબીડિયું આપ્યું. તેણીએ કહ્યું, પાછળની ગલીના નારાયણબાબુએ તમારા માટે આપ્યું છે. પત્રમાં તનુએ લખ્યું હતું કે જ્યારે મેં તને પહેલી વાર જોયો ત્યારે મને લાગ્યું કે તું મારી ખૂબ જ નજીક છે અને મેં તારી સાથે આ અનામી સંબંધ બાંધ્યો. આ જન્મના દુઃખ અને વેદનાનો પોટલો તમને સોંપીને હું આ દુનિયા છોડી રહી છું, કારણ કે મારા જવાનો સમય ખૂબ નજીક છે. મારી અને નિમિષજી વચ્ચે કોઈ અનૈતિક સંબંધ હતો અને નથી. મારી દ્રષ્ટિએ તારણહાર પૂજનીય છે, પણ લોકોની દ્રષ્ટિએ પ્રેમની ઊંચાઈએ પહોંચતી નથી અને અફવાઓ ફેલાવવાનું કામ શરૂ થઈ જાય છે. ગુડિયાના જન્મ પછી મારી અંદર નવી આશાઓ જાગવા લાગી, પરંતુ આજે જ્યારે મને કેન્સર હોવાનું નિદાન થયું ત્યારે મને મારી દીકરીની ચિંતા થવા લાગી. જો હું મૃત્યુ સામે હારી જઈશ તો મીતાજી, તમે મારી દીકરીને સાથ આપશો ને? મને પૂરો વિશ્વાસ છે કે તમે મારી વિનંતીનો અસ્વીકાર કરશો નહીં. મીતા લાંબો સમય ચૂપ રહી. પછી તે ધીરે ધીરે ચાલીને નિમિષના અભ્યાસ સુધી પહોંચી. નિમિષ ખુરશી પર જ સૂતો હતો. મીતાના ધીમા પગલાંનો અવાજ સાંભળીને તેણે આંખો ખોલી અને મીતાએ તનુએ લખેલો પત્ર તેને આપ્યો. પછી તેણીએ ભાવુક સ્વરે કહ્યું, તમે જલ્દીથી ઢીંગલી લાવો. તનુની દીકરીને દત્તક લેવાનો નિર્ણય મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે નથી, પરંતુ સમાજના કોઈ અંધારા ખૂણામાં ખોવાઈ જવાથી તેનો જીવ બચાવવાનો છે. મીતાની ભીની પાંપણો એક ક્ષણ માટે ફફડી ઉઠી. પછી તેણીએ કહ્યું, નિમિષ, પ્રેમ પહેલાં અમારી બંનેની સુખદ મિત્રતા હતી અને અહંકાર ક્યારેય મિત્રતાના માર્ગમાં આવતો નથી. હું સત્ય જાણું છું. કાશ તમે આ પ્રયાસ પહેલાં કર્યો હોત તો તમને આટલો માનસિક ત્રાસ સહન ન કરવો પડ્યો હોત. કપાળ પર નિમિષના હોઠના હળવા સ્પર્શથી તેના શરીર પર પ્રસરી રહેલી આત્મીયતાની સુગંધ અનુભવતા મીતાએ કહ્યું, આજે પહેલી વાર મને એ સત્યની જાણ થઈ કે લગ્ન પછી પ્રેમનો અર્થ વધુ વ્યાપક બની જાય છે. હવે સુખ, સપના અને આકાંક્ષાઓના જીવનમાં કોઈ સમસ્યા એટલી મોટી ન હોઈ શકે કે જે અમે બંને સાથે રાખ્યા હતા. તનુના છેલ્લા પત્રે અમારા રસ્તાઓને વધુ સ્તર બનાવ્યા છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.